નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. રાજ્યના ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ ચિંતાજનક અને પડકારજનક બની રહી છે. ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યની નીચલી કોર્ટોમાં પડતર કેસોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા. જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટમાં હાલની સ્થિતિએ અંદાજિત કુલ 1,70,000 જેટલા કેસો પડતર બોલી રહ્યા છે, જેમાંથી 1.15 એટલે કે 1,15,000 જેટલા કેસો જે દીવાની પ્રકારના છે અને 54,000થી વધુ કેસો ફોજદારી પ્રકારના છે. તો ગુજરાત રાજ્યની તમામ જિલ્લા તાલુકા કોર્ટો મળીને નીચલી કોર્ટોમાં અંદાજિત કુલ 16,90,000થી વધારે કેસો પડતર બોલી રહ્યા છે. અને આ જ મુદ્દે જાણીશું લોકોનું મંતવ્ય. સૌપ્રથમ વડોદરાના વકીલો પાસેથી જાણીએ આ પડતર કેસોને લઈને તેમના શું મંતવ્યો છે, શું કહેવા માંગે છે તેઓ. દામિની ફિલ્મમાં સની દેઓલનો એક ડાયલોગ છે, નથી મળતો ઇન્સાફ, મળે છે માત્ર તારીખ, અને આ તારીખનો ઉપયોગ કાનૂનના દલાલો બહાર તોડ એટલે ભ્રષ્ટાચાર કરવા માટે કરે છે. અને દામિનીનો ડાયલોગ સની દેઓલનો એટલો તો પ્રખ્યાત થઈ ગયો કે મિલતી હે સિર્ફ તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. અને એનો હાલ રાજ્યસભામાં જવાબ પણ માંગવામાં આવ્યો કે નાગરિકોને સમય પર ન્યાય ક્યારે મળશે. જે આંકડા આવ્યા છે એ ચોંકાવનારા છે, અને એ ચોંકાવનારા આંકડા પર જ મંતવ્ય ન્યૂઝ મારો અવાજ જે વિદ્વાન ધારાશાસ્ત્રીઓ છે તેમનું મંતવ્ય લેવા પહોંચ્યું છે. આપણી સાથે વિદ્વાન ધારાશાસ્ત્રીની સાથે ગુજરાત બાર કાઉન્સિલના પણ સભ્ય છે, અને હમણાં જ બરોડા બાર એસોસિએશનની ચૂંટણી થઈ એના નવનિયુક્ત સભ્યો પણ છે. આપણે પ્રથમ મંતવ્ય ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય પાસે લઈશું. શું કહેશો રંજીતસિંહ? ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 જેટલા પડતર કેસ છે, અને જો ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો 16,90,643 જેટલા પડતર કેસો છે. ક્યારે મળશે નાગરિકોને ન્યાય? નાગરિકોને ન્યાય મળે એ માટે જ્યુડિશરી એનું કામ કરે જ છે, પણ મહત્વની વસ્તુ આપણે જેમ જણાવ્યું એમ 2.25 લાખ જેટલા ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ, અને જિલ્લા અને નીચલી અદાલતોમાં જે 16,90,000ની આસપાસ કંઈ 17 લાખની જેમ કેસો જે પેન્ડિંગ છે, એના માટે જે ખરેખર જજીસ માટે જે જગ્યા ફળવાયેલી છે એ જગ્યાઓની પૂરતી ભરતી નથી થઈ, એના કારણે ન્યાયમાં વિલંબ થઈ રહ્યો છે. હવે એમાં એવું છે કે વકીલો ક્યારેય તારીખ લેતા નથી. વકીલોને જેટલી તારીખ વધારે પડે એટલી ફીઓ મળવામાં લેટ થાય. વકીલોને ક્યારેય તારીખ લેવાનો કોઈ રસ રહેતો જ નથી. પરંતુ આમાં જેમ સિનિયર સાહેબે કીધું કે આટલી બધી જગ્યાઓ જજીસની ખાલી છે, તેમ છતાં ભરતીઓ થતી નથી. બીજી વસ્તુ, જે ગુજરાત ખાતાની વાત કરું તો જે કોર્ટોનું એસ્ટાબ્લિશમેન્ટ હતું એ જૂના જે પહેલેથી ચાલતું આવે એ પ્રમાણે એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું. હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ પણ પગલાં લેવા જોઈએ કે જેમ હવે પ્રજાઓ વધી છે, કેસો વધ્યા છે, તો હાઈકોર્ટની જે બેન્ચ છે એ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ એસ્ટાબ્લિશ કરવી જોઈએ. સૌથી પહેલા તો મારા સિનિયર મિત્રએ જેવી રીતે કહ્યું કે જેવી રીતે એસ્ટાબ્લિશમેન્ટ જે બધા થયેલા છે એ ફક્ત અમુક લેવલે એટલે કે હાઈકોર્ટ લેવલે થયા છે. પછી DRT ને SSRD જેવી બધી સંસ્થાઓ છે, એ સંસ્થાઓના એક ટ્રિબ્યુનલ અથવા એક બેન્ચ જે બધી સિટી છે, જેવી રીતે રાજકોટ છે, અમદાવાદમાં તો છે જ, ગાંધીનગરમાં પણ છે, એવી વિવિધ જગ્યાએ આપવામાં આવે તો ન્યાયિક પ્રક્રિયા જે છે તે ઝડપી બનશે. વકીલોનો સમય નહીં વેડફાય કે અહીંયાથી ત્યાં જવાનું, ને જે પણ વ્યવસ્થા છે તે અહીંયા ને અહીંયા જળવાઈ રહેશે. તો વકીલને તાત્કાલિક અમુક વાર એવું બને કે એને ના જઈ શકે, અમુક અનુકૂળતા ન હોય, તો એના સિટીમાં ને સિટીમાં હોય તો એ સેમ ડે જઈને પતાવી આવી શકે. હવે જો પહેલા સિસ્ટમ હતું ન્યાય પે તારીખ એવી આ સૂત્ર છે, હવે એટલું જ સૂત્ર નથી વપરાતું. એના માટે કારણ કે પહેલાથી જે ન્યાયિક પ્રક્રિયા છે ખૂબ જ ઝડપી થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ ક્વાર્ટરલી અને મંથલી બધી મિટિંગો અને એવરી વીક પણ એ લોકોની મિટિંગ થતી હોય છે. જે આંકડા છે ડિસ્પોઝલના ઉપરથી લેવામાં આવે છે કે જે ઉપરથી જે પકડ છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની નીચલી કોર્ટોમાં એ ઘણી બધી ડે બાય ડે વધતી ગઈ છે. જે જૂના પેન્ડન્સી કે છે એને ટાર્ગેટેડ કેસીસ કરવામાં આવેલા છે. જે ટાર્ગેટેડ કેસીસ છે ઉપર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ વારંવાર નીચલી કોર્ટોને, ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સને પણ એ લેતી હોય છે, આંકડો લેતી હોય છે, અને એને ઝડપી ચલાવવા માટે વારંવાર ફોર્સ પણ કરવામાં આવતું હોય છે. એટલે અમે
આજની જે જનરેશન છે, જે તારીખ પર તારીખ વાળી વાતો હતી એ હમણાં મને ઓછી દેખાય છે. ન્યાય પ્રક્રિયા પહેલાથી ઘણી સ્પીડી થઈ છે. સામાન્ય નાગરિકને ન્યાય મેળવવા એટલું જ કરવું પડશે કે એને સારા વકીલો અને પોતે થોડોક જાગૃત થઈ અને વકીલ સાહેબો પાસે કયા સમયમાં ન્યાય મળશે એની વ્યવસ્થા કરવી પડશે, એ પૂછવું પડશે. જે વકીલ સાહેબો એવું કહેશે કે એ મારા હાથમાં નથી, એ નહીં ચાલે. મારી આગળ કોમલબેને જેમ કીધું, ટાર્ગેટેડ કેસની સિસ્ટમ આવી ગઈ છે, ખૂબ આવકાર્ય સિસ્ટમ છે અને કોઈ પણ કેસનો નિકાલ વકીલના જ હાથમાં હોય છે. જજ તો કાયમ કોઓપરેટ કરવા બેઠા જ હોય છે. વકીલશ્રીઓ પોતાના કોઈ પણ કારણોસર નથી કરી શકતા. ઓવરબર્ડન ઓફ કેસ, ઓવરબર્ડન ઓફ બ્રીફ. એક વકીલ સાહેબની પાસે 500 કેસ હોય તો એ ધ્યાન નથી જ આપી શકતા. તો જેમ આપણે ડૉક્ટરની એક્સપર્ટીઝ પૂછતા હોઈએ છીએ એમ વકીલોની એક્સપર્ટીઝ પૂછવી જોઈશે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે વકીલોને એમના અસીલોએ, પક્ષકારોએ કશેક બાંધવા પડશે કે સાહેબ તમે મને કેટલા સમયમાં કેસ પૂરો કરી આપશો, અને જો આપ ના પૂરો કરી આપી શકો તો પછી એ કેસ એમને બીજા કોઈ વકીલને સોંપી દેવો. આવી થોડીક પક્ષકારો તરફે જાગૃતતાની જરૂર છે. ભારતનું એક પવિત્ર સ્થાન કહેવાતું હોય તો એ જ્યુડિશિયલ કહેવાય છે, અને કાયદા જે રીતના બની રહ્યા છે તેનો ન્યાય મેળવવામાં જે રીતના નાગરિકોને વિલંબ થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક ભારતનું એક વિશ્વાસનું સ્થળ ગણાય તો એ જ્યુડિશિયલ ગણાય છે. અને જે રીતના ન્યાય વિલંબથી મળી રહ્યો છે એ રીતના જ્યુડિશિયલ પર પણ લોકો શંકા ઊભી કરી રહ્યા છે. હવે તો જ્યુડિશિયલે પણ પોતાની પવિત્રતા સાબિત કરવા કદાચ સીતા માતાની જેમ અગ્નિ પરીક્ષા આપવી પડશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. આગળ વાત કરીએ, રાજકોટના વકીલો શું કહી રહ્યા છે. ગુજરાત રાજ્યના ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ અંગે તેમનું શું મંતવ્ય છે, આવો સાંભળીએ. ગુજરાત હાઈકોર્ટમાં 1,70,000થી વધુ કેસ છે તે પડતર છે, અને ખાસ તો આ કેસની સુનાવણી ક્યારે થશે તેને જ લઈને એક સવાલ ક્યાંક ઊભા થઈ રહ્યા છે. આપણી સાથે રાજકોટથી સિનિયર વકીલો જોડાણા છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહ્યા છે આ મુદ્દે. શું કહેશો? ખાસ તો ગુજરાત હાઈકોર્ટમાં 1 લાખથી પણ વધુ જે કેસ છે તે અત્યારે પડતર છે, અને લોકો ક્યાંક ન્યાયની આશા રાખીને બેઠા છે. ક્યારે ન્યાય મળશે એ એક સવાલ સૌના મનમાં છે. શું કહેશો? આમાં કઈ રીતે આખું માળખું ઊભું થવું જોઈએ? આમાં છે ને એવું છે કે ગુજરાત, તમે જે આંકડો આપ્યો કે આશરે 1 લાખથી વધુ કેસો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, પણ ખરી હકીકત એવી છે કે આખા રાજ્યમાં, ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો 1700 જેવા જજીસની સંખ્યા છે. એ દ્રષ્ટિએ જો જોવામાં આવે તો લગભગ 45 લાખ કેસો ગુજરાતની તમામ કોર્ટોમાં કેસોની પેન્ડન્સી એવડી છે. એટલે એનો મતલબ એમ કે કેસોની પેન્ડન્સીના સંદર્ભમાં જજોની સંખ્યા ખૂબ ઓછી છે, ખૂબ ઓછી. માનો કે ગુજરાત રાજ્યમાં 5500નું મહેકમ છે, એની સામે અત્યારે 1750 જેવા જજની સંખ્યા અત્યારે હાલમાં ઉપલબ્ધ છે. તો એવી જ રીતે સંજોગો જો જોવામાં આવે તો આખા દેશની, એટલે માનો કે અત્યારે છેલ્લો આંકડો એવું કહે છે કે આખા દેશમાં લગભગ 6.5 કરોડ કેસો પેન્ડિંગ છે, આખા દેશના તમામ રાજ્યોના થઈને. તો 6.5 કરોડ કેસોની સામે જજોની સંખ્યા આશરે 60,000 61,000 જેવી સંખ્યા છે. તો એ રીતે જજોની સંખ્યા આખા દેશના તમામ રાજ્યોમાં ખૂબ ઓછી છે. એના માટે સરકારે પણ પ્રયત્ન કરવો જોઈએ અને ન્યાયતંત્રએ પણ પ્રયત્ન કરવો જોઈએ, એવું મારું માનવું છે. જ્યુડિશરી લોકશાહીનો ત્રીજો સ્તંભ છે, એટલે સ્વાભાવિક છે આપણા બંધારણ પ્રમાણે દરેક માણસને સરળ અને ઝડપી ન્યાય મળવો જોઈએ, એવું આપણું બંધારણ. આમ છતાંય પરિસ્થિતિ એનાથી ઉલટી છે. આજે માણસો ન્યાય માટે 10-10 વર્ષ, 20-20 વર્ષ, 25-25 વર્ષ સુધી તડપતા રહીએ, અને છતાંય એમના કેસોનો નિકાલ ન આવે. ત્યારે આ બાબત ચોંકાવનારી છે, અને પ્રજાનો જે વિશ્વાસ ન્યાયતંત્ર ઉપર રહેલો છે એ હવે ડગમગવાના આરે છે. આ તંત્ર ભાંગી પડે એ પહેલાં આ બાબતે શું કરવું જોઈએ? આપે મને પૂછ્યું છે કે સરકાર પક્ષે આમાં શું કરવું જોઈએ. સરકાર પક્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની વાત છે, બાકી તો જ્યુડિશરી આખું એક જુદું સેટઅપ છે, આખું જુદું તંત્ર છે. મારી દ્રષ્ટિએ જો આની વાત કરવામાં આવે તો પહેલી વસ્તુ તો એવું આપણે સમજવું જોઈએ કે શા માટે કેસમાં ન્યાયમાં વિલંબ થાય છે. તો ન્યાયમાં વિલંબનું સૌથી જો મોટું કોઈ કારણ હોય તો ન્યાયાધીશોની સંખ્યા અપૂરતી હોવાનું. બીજું કારણ એ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આપણે જે કાયદાઓ છે એ જૂના કાયદાઓ પ્રમાણે આજની તારીખે પણ કેસ લડાય છે. પ્રોસિજર લો જોઈએ તો પહેલાં ક્રિમિનલ પ્રોસિજર કોડ હતો ક્રિમિનલ માટે, અત્યારે BNSS છે, અને
સિવિલ માટે સિવિલ પ્રોસિજર કોર્ટ છે. એ પ્રક્રિયા જ એટલી જટિલ છે કે કોઈ પણ દાવો તમે આજ દાખલ કરો તો એનો નિર્ણય 10 વર્ષે થાય એ પ્રકારની પ્રક્રિયામાંથી પાસ થવું પડે છે. આમાં ડ્રાસ્ટિક ચેન્જીસ માગે છે. આ બાબતે કોઈ જોતા નથી, આ બાબતે કોઈ સૂચનો માગવામાં આવતા નથી. હાલ રાજકોટની કોર્ટમાં જોવા જઈએ ને તો ખૂબ જ અઢળક કેસ પેન્ડિંગ છે, પણ છેલ્લે સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે જે નીચલી કોર્ટમાં જે પ્રેશર આપ્યું કે ભાઈ જૂના કેસો હોય એને પેન્ડિંગ કેસ તરીકે જલ્દીથી જલ્દી પૂરા કરવા, પણ એનો કોઈ મતલબ નથી. શું કામે કે હાલ તમે જે પેન્ડિંગ કેસનું લેબલ મારીને પૂરું કરવાનું કહો છો તો એની સામે જે નવા કેસ છે એનો ટાઈમ પાછો પેન્ડિંગમાં જાય છે. એને હિસાબે આ પેન્ડિંગ કેસોનું ભારણ વધતું જાય છે કોર્ટોમાં. એના કરતાં જજો અને વકીલોએ એક સહમતિથી આ કેસનો કેમ નિકાલ કરવો તો જ આનો રસ્તો નીકળશે, નકર આનો કોઈ રસ્તો નીકળવાની શક્યતા જ નથી. પણ એ કાયદાની વિરુદ્ધનું છે, કારણ કે કોગ્નિઝિબલ ઓફેન્સ હોય એટલે ગુનો દાખલ કરવો જ પડે. એવા કેસમાં અરજી લેવી જે સમાધાન લાયક અથવા તો માની લ્યો કે કોમર્શિયલ કેસીસ છે એમાં અરજી લે તો ઠીક છે, 7 વર્ષથી નીચેના ગુના હોય, પણ જે કોગ્નિઝિબલ ઓફેન્સ છે જેમાં ગુનો દાખલ કરવો, FIR કરવી એ માણસોનો હક છે, અધિકાર છે. જો એમાં જ ગુના દાખલ ન થાય અને એમાં જ અરજીના લઈને અત્યારે પોલીસ સ્ટેશનમાં એ બધું ચાલે છે, ગુનાઓ બર્ફિંગ કરવા અથવા તો અરજી લઈને ગમે એમ કરીને સમજાવીને કે ગમે એમ કરીને ગુનાઓ દાખલ ન થવા દેવા, પણ એ કોઈ સાચી રીત નથી. એ કાયદાથી વિરુદ્ધની વાત છે. એનાથી ન્યાયનો જે હેતુ છે એ સરતો નથી. કે જે તારીખોમાં વિલંબ થાય છે કે તારીખે મને કોઈ ફરિયાદી હોય કે તોમદાર જે કોઈ હાજર નથી રહેતા એના કારણે જે તારીખો લંબાય છે અને કેસમાં સમયમાં વિલંબ થાય છે. મારા અંદાજે હવે જે 1,70,000 જેવા કેસીસ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, નીચેની કોર્ટોની અંદર 66 લાખ જેવા કેસો પેન્ડિંગ છે. આ બધાને સોર્ટ આઉટ કરવા માટે એક જજોની સંખ્યા વધારવી એક એ પહેલો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ આપણે એ જોઈએ તો ઈ કોર્ટ બી શરૂ કરી શકાય. જો ઈ કોર્ટ શરૂ કરી શકાય એનાથી પણ ઘણા બધા કેસીસ જે છે એ નિકાલ થઈ શકે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક જોવા જઈએ તો રાજકોટની અંદર, ફક્ત ખાલી રાજકોટની અંદર રોજના 200 થી 300 ફાઇલો નવી દાખલ થાય છે. તો એની અંદર 3 મહિનાની ડેટો પડે છે હાલ. અને નવો જે કાયદો છે એની અંદર જોવા જઈએ તો 1 વર્ષની અંદર આવા ક્રિમિનલ કેસો પૂરી કરી દેવા એવી જોગવાઈ છે. તો આ હતા આપણી સાથે રાજકોટથી સિનિયર વકીલો અને જુનિયર વકીલોએ જે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાલ ક્યાંક ને ક્યાંક જે કામનું ભારણ ખૂબ જ વધ્યું છે જજો ઉપર, આ સાથે વકીલો ઉપર પણ ખૂબ જ કામનું ભારણ વધ્યું છે. જે પડતર જે કેસ છે તે ખૂબ જ એટલે કે બહુ જ મોટી સંખ્યામાં છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ અત્યારે ખરાબ થઈ રહી છે. લોકોને જે આશા હોય છે જે ન્યાય માટેની, એ ન્યાય માટેનું જે આશા લોકોની ચરિતાર્થ નથી થતી અને ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ તરફથી એક એવી ગાઈડલાઇન્સ બહાર પડવી જોઈએ જેથી કરીને આજે જે સંખ્યાબદ્ધ જે કેસ છે આ સંખ્યાબદ્ધ કેસ નું નિરાકરણ આવી શકે અને આ ગાઈડલાઇન્સના કારણે આ જે કેસનો જે નિકાલ છે તે ત્વરિત થઈ શકે. આ પ્રકારની હાલ પ્રતિક્રિયા વકીલો તરફથી મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. આગળ વાત કરીએ સુરતના વકીલો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. કેવી રીતે મળશે પક્ષકારોને ન્યાય? જજોની જગા ખાલી, કરોડો પેન્ડિંગ કેસો, પક્ષકારોની લાંબી લાઈન તો વકીલોને પણ હાલાકી અને સૌથી વધારે પરેશાન છે પક્ષકારો. કરોડો કેસોનો કોઈ સોલ્યુશન છે કે નહીં એવા અનેક સવાલો અને ન્યાય મળશે કે કેમ એના ઉપર શોની નજર. ત્યારે તમામ જે કહી શકાય કે અનુભવી જે વકીલો હોય છે સુરત ખાતે હાલ આપણી પાસે જે ન્યૂઝની ટીમ આ વકીલોની પાસે પહોંચી છે. આપણે એમનેથી જ પૂછીને જાણીએ કે એમને શું કહેવું છે, શું માને છે, શું મત છે એમનો. સર સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. જજોની જગા પણ ખાલી છે, જે કેસીસ કહી શકાય કરોડોના હિસાબે, માત્ર સુરત નહીં અનેક જગ્યાઓ પર કેસીસ પડતર હશે, એને લઈને શું લાગી રહ્યું છે? હાલમાં જે જજોની સંખ્યા છે અને શહેરમાં જે વસ્તીનો વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે જોતા દર 2 લાખ 3 લાખ એક જજની છે તે બહુ દુઃખદ બાબત છે. કારણ કે જજોની નિમણૂક થતી નથી અને જે લોકો પાસ થયા હોય એને ઇન્ટરવ્યૂમાં પણ ઘણો સમય લાગે છે. સરકારની નીતિ એકદમ કાચબા કરતાં બી ધીમી ગતિએ છે અને જ્યારે આટલા બધા કેસો પેન્ડિંગ હોય ત્યારે સરકારનું આવું વલણ એવું દર્શાવે છે કે અમે ન્યાય વ્યવસ્થામાં ટોટલ ફેલ ગયેલા છે. એટલે એમની સંખ્યા વધારવી જોઈએ. ત્યાર પછી જે એમને જરૂરી સ્ટાફ છે, એમના સ્ટેનો છે, એમના આસિસ્ટન્ટ છે, તેમની બી સંખ્યા વધારવી જોઈએ. એ 4 માણસના સ્ટાફ પાસેથી
એક 4 જણનું કામ એક જણ પાસેથી લેવામાં આવે છે, સ્ટેનો નથી હોતા, ઓર્ડર કરવામાં ડેટો પડે છે, ઘણી વાર ડેટ પડે, જેના કારણે ન્યાય મોડો થઈ જાય છે અને લોકોને સહન કરવું પડે છે. અને ત્યારબાદ ઘણા જજો તપાસ અધિકારી જ્યારે જુબાની થવાની હોય કે ડૉક્ટરની જુબાની, કોઈ બી સાક્ષીની જુબાની થવાની હોય, એ ન આવે તો એનું વોરંટ કાઢીને આગળ એક્શન લઈ શકે છે. છતાં પણ જ્યારે આઈઓ અને FSL અધિકારીને આ લોકો હોય તો એ લોકોને જાણે કાયદામાં છૂટ આપી દીધી હોય એવી રીતે એમને ચલાવવામાં આવે છે, એમને વારંવાર ડેટ આપવામાં આવે, જેના કારણે પક્ષકારે અને વકીલોએ સહન કરવું પડે છે. જજોની જે નિમણૂક છે તે ખૂબ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. એ જજોની જે નિમણૂક છે સ્પીડમાં થવી જોઈએ. પ્રેક્ટિશનર એડવોકેટ છું એટલે હું મારો એક્સપિરિયન્સ શેર કરીશ કોર્ટનું નામ કીધા વગર. તો કોર્ટોમાં ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ જે આપવામાં આવ્યા છે સરકાર તરફથી, એક હસીને પાત્ર છે કે મારા સમયમાં એવું પણ થયું છે કે જ્યારે અમારી ક્રોસ વેરિફિકેશન ઉલટ તપાસનો સ્ટેજ હોય ત્યારે ગેજેટ્સ ચાલતું ના હોય, એના માટે પણ તારીખો આપવામાં આવી છે. અમુક વાર સ્ટેનો નથી હોતા, સ્ટેનોની ગેરહાજરી માટે પણ તારીખ આપવામાં આવે છે. ઘણા કેસોમાં તારીખો પર તારીખો પડ્યા કરે છે, પક્ષકારો હેરાન થાય છે, પ્લસ સ્ટાફ બી હેરાન થાય છે, સ્વાભાવિક વસ્તુ છે. અને મોટાભાગે અમે વકીલોને તો આદત છે કે આની અંદર જે જ્યુડિશિયલ પ્રોસિજરની અંદર જે ભાગ લેવો જોઈએ એ તો લઈએ છે, છતાં પણ ઘણા બધા કારણો એવા છે કે જે જ્યુડિશિયરીની જે જગ્યા ખાલી પડી છે એમાં પણ જો સરકાર ધ્યાન આપીને જ્યુડિશિયરીની જગ્યાઓ ભરવામાં આવે તો પણ આ પ્રશ્ન હલ થઈ શકે એવો છે. જ્યુડિશિયરીમાં પ્રોપર સંખ્યામાં જ્યુડિશિયરીઓ નથી અને જે કેસો જે ચાલવામાં આવે છે અમુક કેસો વગર કારણે વધારે તારીખો આપીને ચલાવવામાં આવે છે અને જજ લોકોને જે સ્ટાફ જો છે તે પ્રોપર રીતે કામ નથી કરતું, એના લીધે બી થાય છે. જરૂરથી જવાબદારી ખરી. જે જજોની નિમણૂક થવી જોઈએ તે એક્સપીડિયસલી થતી નથી, બહુ લાંબી પ્રોસિજર છે અને ઘણા એવા અત્યારે વકીલાતના વ્યવસાયમાંથી પણ જે જજોની પરીક્ષા આપવા જાય છે એનું જે પ્રમાણ છે પાસ થવાનું તે પણ ઘણું ઓછું હોય છે. એટલે તે સંજોગોમાં એ તો વાત ખરી જ છે, તેમ છતાં આપણા દેશમાં કાયદાની જે જોગવાઈ છે એ કાયદા મુજબ પણ આરોપી જે છે તે નિર્દોષ જ છે તેવું પ્રિઝમ્પશન લઈને ચાલવાનું હોય છે. એટલે ઘણી બધી તકો એને બચાવની આપવાની હોય છે. એટલે જે પ્રોસિજર છે તે તો સ્લો જ છે અને ડિલે ઇન જસ્ટિસ ઇઝ ડિનાયલ ટુ જસ્ટિસ એવું કહેવામાં આવે છે. એ પણ જે છે તે પ્રોપર પ્રિસિડન્ટ તૈયાર કરવામાં આવેલો છે એટલે એને પણ જોવાનું હોય છે. પરંતુ જે બાકીના એટલે લોકોને ઘણા બધાને સમન્સ બચતા નથી, પ્રોપર તકો આપવાની હોય છે તે સંજોગોમાં સમન્સો બચતા નથી, નોટિસો મળતી નથી, સ્ટાફ ઓછો છે, તેના પરિણામે વોરંટો નીકળે છે, વોરંટો ઇસ્યુ થાય ત્યારે વોરંટોમાં પકડાતા નથી આરોપીઓ. એટલે તેને કારણે જે ઓવરઓલ જે પ્રોસિડિંગ આપણી જે કાયદાની પાછળનો જે તક આપવાનો જે સિદ્ધાંત છે તે સ્લો છે અને પછી બાકીની પ્રોસિડિંગ સ્લો થાય છે. એ હિસાબે આ જે છે તે મોડું થાય છે. અને કેસોના આંકડા ગૃહની અંદર એક નેતા દ્વારા રજૂ કરવામાં આવે છે. કેટલી શરમની વાત છે કે આ આંકડા ગૃહ સભાની અંદર મૂકવા પડી રહ્યા છે. તો શું અહીંથી ન્યાયાધીશથી તમામ લોકો અજાણ હોય છે? એવું નથી. જેમ કે મારા સિનિયરોએ કીધું કે જજીસની સંખ્યા ઓછી છે, એમના ત્યાં સ્ટાફ ઓછા છે અને જજમેન્ટ આપવામાં લેટ થાય છે, તો એ બધી પ્રોસિડિંગ બધા સાથે મળીને કરીશું ત્યારે પૂરું થઈ જશે. જેમ કે જજીસની સંખ્યા ઓછી છે તો જજીસની સંખ્યા વધારવામાં આવે, સ્ટાફની સંખ્યા ઓછી છે કે 2 જજીસ વચ્ચે એક જ સ્ટાફ હોય છે તો સ્ટાફની સંખ્યા વધારવામાં આવે. એટલે કોઈ પણ સવાલ હોય એનો જવાબ હોય, એમ કોઈ પણ કોયડો હોય તો એનો પણ ઉકેલ હોય છે. એટલે એનો ઉકેલ લાવવામાં આવે તો કંઈ બધાને સરસ રીતે અને ચોક્કસ ન્યાય મળી શકે છે. ચોક્કસથી. પણ ક્યાંક ન્યાય મળવામાં જે રીતે પહેલે પણ જે સરે કીધું કે ન્યાય મળવામાં મોડું થતું હોય તો એ પછી ન્યાય જ ના કહી શકાય, તો આની પાછળનું કારણ શું? ન્યાય મળવાનું મોડું થતું હોય તો એનું મુખ્ય કારણ એ છે કે જે પ્રોસિડિંગ જે છે એ મોડેથી થાય છે અને પ્રોસિડિંગ મોડેથી થાય છે અને બધા સાક્ષીઓ પંચો એ પ્રોપર વેમાં જે ઉલટ તપાસ છે, સર તપાસ હોવું જોઈએ, પ્રોપર થતું નથી. હાલ અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેસો બહુ પેન્ડિંગ હોય છે, લાખોની સંખ્યામાં કેસો પેન્ડિંગ છે અને જજોની સંખ્યા ઓછી છે. એ મુખ્યત્વે જજોની સંખ્યા ઓછી હોય અને પહોંચી વળવાના નથી એટલા કેસોમાં, એટલે ન્યાય મળવું એ શક્ય નથી અને બહુ મુશ્કેલીઓ નડે છે લોકોને. એ જ મુદ્દો છે.
જે રીતે આંકડા સામે આવી રહ્યા છે અને ખાસ કરીને જે જજોની સંખ્યા ઓછી છે અને કરોડો કેસો પેન્ડિંગ છે, જે પક્ષકારો છે એ આતુરતાથી જે ન્યાયની રાહ જોતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ન્યાય કેટલીક જે આ વાતો સામે આવી રહી છે, ક્યાંક જજોની જગ્યા ખાલી, તો ક્યાંક કેટલીક ચીજોનો અભાવ, તો ક્યાંક જે ગેજેટ્સ આપવામાં આવે છે એનાથી ઘણા નથી હોતા. એટલે ક્યાંક ન્યાય તંત્રની અંદર જ્યારે ન્યાય ના થતો હોય તો પછી પક્ષકારોની તો વાત જ ક્યાં આવે છે. એટલે જે રીતે આ ગૃહની અંદર એક નેતા દ્વારા આંકડા મૂકવામાં આવ્યા છે દરેક ન્યાયાલયના, ત્યારે ક્યાંક જજોની જે જગ્યા ખાલી છે સૌથી મોટું કારણ, અને કેટલીક જે ખામીઓ જણાય છે, કેટલીક જે વસ્તુઓ છે જેની કમીઓ હોય છે, જેને કારણે પણ આ રીતે જજોની ખાલી જગ્યાને લઈને અનેક સવાલો ઉઠે છે અને ન્યાય મળવામાં મોડું થતું હોય છે એવું સ્પષ્ટ કહી શકાય છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે ભાવનગરના વકીલો પાસેથી જાણીશું કે ગુજરાતના ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ અંગે તેમના શું મંતવ્યો છે, તેઓ શું કહેવા માંગે છે. આવો સાંભળીએ તેમનું મંતવ્ય. કાયદા અને રાજ્ય મંત્રી જે રીતના એક સંસદમાં 19 તારીખે જે જવાબ આપ્યો છે વિરોધ પક્ષનો, તેની અંદર ખાસ કરીને જે કેસ પેન્ડિંગ છે, પેન્ડિંગ કેસને લઈને ગંભીર બાબત સામે આવી છે. કારણ કે સમગ્ર મામલે એવું કહેવામાં આવી રહ્યું છે કે જજની જે ભરતી છે લાંબા સમયથી થતી નથી, તેના કારણે આ જે કેસીસ છે વધી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં પણ લાખો કેસો છે તે પેન્ડિંગ છે, પરંતુ ખરેખર શું બાબત છે, આપણી સાથે ભાવનગરના ધારાશાસ્ત્રીઓ છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, કેસો પેન્ડિંગ છે, જજની અછત છે કે કયું પરિબળ છે, તમે શું કહો છો? ન્યાયતંત્રની અંદર કેસો પેન્ડિંગની જે બાબત છે ખૂબ જ ચિંતાજનક છે. આ માટે ન્યાયતંત્રે જે કામગીરી કરવી જોઈએ એમાં જો વકીલોને વિશ્વાસમાં સાથે રાખીને કરવામાં આવે તો કેસોનો જલ્દી નિકાલ આવે તેમ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આદેશથી ટાર્ગેટેડ કેસની એક કેટેગરી બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ તે કેટેગરીની અંદર પણ જો વકીલોને પૂરતો સમય અને સહકાર આપવામાં આવે તો તે કેસોનો જલ્દી નિકાલ થાય તેમ છે. પેન્ડિંગ કેસો માટે મારું મંતવ્ય એવું છે કે એ માત્ર ને માત્ર વકીલોના કારણે આ કેસો પેન્ડિંગ છે એવી કોઈ બાબત નથી. જ્યુડિશિયરી, સ્ટાફ અને વકીલો આ તમામનું સંકલન હોવું ખૂબ જ જરૂરી છે. ત્યારે આ રીતે જે હાલમાં કેસો ફેસલ કરવાની એક મુહિમ ચાલે છે, જે ઘણી વખત અમને અંગત રીતે વકીલોને પણ એવું લાગે છે કે આમાં ક્યાંક ન્યાય લેવાવાળા વ્યક્તિઓને અન્યાય થઈ રહ્યા છે. આ છાશવારે આટલા કેસો પેન્ડિંગ છે, છાશવારે આટલા કેસો પેન્ડિંગ છે એમ કરીને જે પ્રકારે જે કાર્યવાહી કરવામાં આવે છે એ કાર્યવાહી ઘણી વખત લિટિગન્ટ એટલે કે અસર કરતા પક્ષકારોને નુકસાનકારક છે એવું અમારું માનવું છે. અસેલોની સમસ્યાની અંદર ખાસ કરીને તો એવું છે કે અત્યારે જે ભરતી થવી જોઈએ જજીસની, એ ભરતી નથી થતી, એ પણ એક મહત્વનું કારણ છે. અને બાકી આજે એક જેમ કે કહેવાય છે કે ન્યાયમાં વિલંબની એક બાજુથી આપણે વાત કરીએ છીએ, પણ જસ્ટિસ ઘણીવાર હરીડ ઇઝ બરીડ. ઘણીવાર ઉતાવળે જે માણસ 20-25 વર્ષ સુધી રાહ જોઈ હોય અને એકાએક એમનો ચુકાદો આપી દેવામાં ઘણીવાર ઉતાવળ થઈ જાય તો એ વ્યક્તિને કેટલા અંશે ન્યાય મળ્યો ગણાય એ પણ બાબત સાથે સાથે જોવી જોઈએ. એમાં ઘણા બધા પરિબળો છે અને અંગત રીતે મારું એવું માનવું છે કે ખોટી રીતે બિનજરૂરી ઉતાવળ પણ ન થવી જોઈએ. મારું એવું માનવું છે કે જે રીતે કેસોની સંખ્યા વધતી જાય છે અને લોક અદાલતમાં જે રીતે કેસો ફેસલ કરવામાં આવે છે, હકીકતની અંદર જે ન્યાયાધીશોની જગ્યા ખાલી છે એ ભરવી જોવે, તો કોર્ટની સંખ્યા વધારવી જોઈએ. જે રીતે સમય પહેલા થોડી ઓછી કોર્ટ હતી ત્યારે કેસ ઓછા હતા, આજના સમયમાં વસ્તી વધી છે, જનસંખ્યા વધી છે, જનસંખ્યા વધવાની સાથે કેસો વધ્યા છે, તો કેસો વધવાની સાથે કોર્ટની અંદર પ્રાથમિક સુવિધા વધવી જોઈએ, ન્યાયાધીશોની જગ્યા વધવી જોઈએ. વકીલો પણ એટલા વધે છે પણ શું છે આપણે કોર્ટ વધતી નથી, કેસોનો ભરાવો થાય છે. પછી એવું કહેવામાં આવે છે કે બહુ કેસો છે, ફેસલ કરો લોક અદાલતમાં, તો કોઈ વ્યક્તિને ખરેખર ન્યાય નથી મળતો. ઝડપથી બધા કેસો ફેસલ કરી દેવામાં આવે છે. જજોની તો અત્યારે તાત્કાલિક જરૂરિયાત જ છે. અમારે ભાવનગરમાં પહેલા અત્યારે 2 સેશન કોર્ટો બંધ થઈ ગયેલી છે. કેટલા સમયથી અમારી ભાવનગર બહારની માંગણી છે, છતાં અહીંયા જજોની સંખ્યા વધારવામાં આવતી નથી. એટલે જજોની જે ભરતી નથી થતી એને કારણે કેસોની પેન્ડન્સી વધી રહી છે. એ ચોક્કસ હું એ બાબતે સહમત છું. ચોક્કસપણે સંખ્યાઓ ઓછી છે એ સાચું છે, પરંતુ એની સામે કોર્ટોના વેકેશન પીરિયડ અને જજ સાહેબોની હક રજા એ પણ ઘણો
અગત્યનો ફાળો ભજવે છે. એમાં કાપ મૂકવામાં આવે તો એનાથી પણ જે કેસીસ છે એના ભરાવામાં થોડોક ઓછું થાય. બીજું, અમારા સાથી મિત્રોએ કહ્યું એ મુજબ કે જ્યારે આ બધા આંકડાઓ આપવામાં આવે છે એની પાછળ એક અમને તો એવું જણાઈ આવ્યું છે કે આ કેન પ્રકારે આંકડાઓ ઘટાડવા, આ કેસીસ તાત્કાલિક પૂરા કરવા માટે ટાર્ગેટેડ કેસીસના નામ પર પબ્લિક એટ લાર્જ, જનસંખ્યાને નુકસાન થાય એવું પણ બની શકે. એટલે આનો કોઈને કોઈ રસ્તો છે એ આઈધર જજીસની સંખ્યા વધારો અથવા જે વેકેશન પીરિયડ અને હક રજાઓ છે એમાં ઘટાડો કરવામાં આવે તો પણ આમાં સારો એક ઉપાય થઈ શકે. આ મુદ્દે અમારે સિનિયર એડવોકેટો જે વલણ છે એ મુજબ જ્યારે કોઈ પણ હાઈકોર્ટ અને ઉપરનું સુપ્રીમ કોર્ટ ને તંત્ર છે એને જ્યારે જજીસની સંખ્યા વધારવા માટે નક્કી કર્યું છે તો હાઈકોર્ટે જે છે એના ઉપર ધ્યાન આપી અને જે મહેકમ મંજૂર થયેલું છે એ મહેકમ મુજબની જગ્યાઓ ભરવી જોઈએ. તંત્ર ગુજરાત સરકાર દ્વારા જે નીચેના સરકારી વકીલો છે એની પણ જે ઘટ છે એ અંગે પણ વિચાર કરવો જોઈએ. અને જો આ પ્રકારે ઘટ જે છે પૂર્ણ કરવામાં આવે તો જે રોજગારીનો પ્રશ્ન છે, વકીલો જે છે એમાં સરકારી વકીલો જે છે એની અછતનો પ્રશ્ન છે એ બધા દૂર થાય તો લોકોને ઝડપથી ન્યાય મળે એ પ્રકારે તંત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સરકારે પ્રયત્ન કરવા જોઈએ. ચોક્કસ આ ભાવનગરના ધારાશાસ્ત્રી હતા, તેમને પોતાના મંતવ્ય રજૂ કર્યા છે. માત્ર જજની ભરતી નહીં પરંતુ કોર્ટની પણ વ્યવસ્થા છે વધારવી જોઈએ. જે અન્ય રજાઓ છે તેની અંદર પણ કાપ મૂકવો જોઈએ. સરકારી વકીલની ભરતી છે તે વધારવી જોઈએ. અનેક જે કિસ્સાઓ છે તેની અંદર કેસીસને ઘટાડવા માટે જે લોક અદાલત કરી નાખવામાં આવે છે તેમાં વકીલોને પણ ઘણું બધું નુકસાન પહોંચે છે. કારણ કે જજની અછત છે, કેસની સંખ્યા ન વધે તે માટે લોક અદાલત કરવામાં આવે છે. પરંતુ આજે જે લોકોએ કહી શકાય કે ધારાશાસ્ત્રી બન્યા છે તેને લોક અદાલતથી ઘણું બધું નુકસાન પહોંચે છે. માટે સરકારે ક્યાંક ને ક્યાંક તમામ મુદ્દાઓ ધ્યાને રાખવા જોઈએ અને જે ભરતી પ્રક્રિયા છે, જે મેકમ બાકી છે તે પૂર્ણ કરવું જોઈએ. એ પછી હાઈકોર્ટનું હોય, સુપ્રીમ કોર્ટ હોય કે સેશન કોર્ટ હોય, તમામ કોર્ટની સંખ્યા વધવી જોઈએ. સરકારી વકીલની ભરતી થવી જોઈએ. અનેક મંતવ્યો ભાવનગરના ધારાશાસ્ત્રીએ દીધું છે. પરંતુ સરકાર હવે પોતાની જે રણનીતિ છે કેસને ઓછા કરવા માટે અને જે માંગણીઓ છે, બાર કાઉન્સિલરની માંગણીઓ ક્યારે પૂર્ણ કરશે તે આવનારા સમયમાં જોવાનું રહ્યું. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો આજે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.